મનસુખ વસાવાનો આક્ષેપ કે ચૈતર વસાવાએ કલેક્ટર પાસે અને ત્યાંના અધિકારીઓ પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી। એના પછી આખો વિવાદ એ ખૂબ ઉગ્ર બનતો ગયો। ચૈતર વસાવાએ કહ્યું કે હું મનસુખ વસાવા પર માનહાનિનો દાવો કરીશ અને આજે એ ચૈતર વસાવાની સામે કલેક્ટરે એવું કહ્યું હતું કે મેં કોઈ જ એવી વાત મનસુખ વસાવાને કરી જ નથી। એ વાત પ્રૂવ કરવા માટે મનસુખ વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ગઈકાલે એમણે એવી ચીમકી પણ આપી હતી કે જો મને આ વિષય પર ન્યાય નહીં મળે એટલે હું અધિકારીઓ માટે લડી રહ્યો છું અને પક્ષ જો મારો સાથ નહીં આપે કે સરકાર મારો સાથ નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડવા માટે પણ તૈયાર છું। 7 ટર્મથી ચૂંટાયેલા સાંસદ જ્યારે એવું કહે કે મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ, એ જ મોટો પ્રશ્ન છે। કલેક્ટર કચેરી આજે પહોંચ્યા પછી કલેક્ટર સાથે વાતચીત કરી। જ્યારે ચૈતર વસાવા કલેક્ટરને મળવા ગયા ત્યારે એ વિડીયો કલેક્ટર કચેરીની અંદરનો કલેક્ટર સાથેની વાતચીતનો પણ એ બહાર મૂક્યો હતો। મનસુખ વસાવા જ્યારે કલેક્ટરને મળવા ગયા, અંદર મીટિંગ કરી અને પછી બહાર આવી અને પ્રતિક્રિયા આપીને એવું કહી રહ્યા છે કે કલેક્ટર એમની વાત પર અત્યારે પણ અડગ જ છે। કલેક્ટરનું કહેવું છે કે મેં જે તમને કહ્યું હતું કે મારી પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે એ સાચી વાત છે અને હું એની સામે તપાસ બેસાડવા માટે પણ તૈયાર છું। જે તે સમયે ચૈતર વસાવા કેમેરા અને પત્રકારો સાથે આવ્યા હતા એટલે મેં એ વાત સ્વીકારી ન હતી, પણ હું અત્યારે વાત સ્વીકારી રહ્યો છું કે મેં તમને જે એટલે સાંસદને વાત કરી હતી એ વાત સાચી છે। ચૈતર વસાવા અને એમના આમ આદમી પાર્ટીના નેતાઓએ મારી પાસે પૈસા માંગ્યા હતા। હવે આમાં કલેક્ટર સાચા, મનસુખ વસાવા સાચા કે ચૈતર વસાવા સાચા એ સમય બતાવશે। અત્યારે મનસુખ વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે શું કહ્યું એ સાંભળીએ। જો આપ સૌ જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રીના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા। એક તો કેવડિયાનો એકતા પર્યટનનો કાર્યક્રમ અને બીજો 15 જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ। પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા। રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ, આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો। બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનો જીવન ચરિત્રની એમને વાત કરી, આઝાદીની ચળવળની એમને વાત કરી। બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું, એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી। આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો, અધિકારી આપ્યો, પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ એક જ પ્રશ્ન બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી। અને હું તો કહું પૂછે તોય વાંધો નથી, પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે। અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે 75 લાખનો, એ કોઈ અમારો ઉપજાવી કાઢેલો નથી। નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માંગણી કરી 75 લાખની અને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી। તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને અને નીલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દ્વિધામાં છે। મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો, શેનો આપવાનો? અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલક એમની સાથે પણ ચર્ચા થઈ, પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ, અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો। પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું, કારણ કે અધિકારીનો છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે, ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ જાય। એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો। આપ સૌ બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું। એટલે મેં
ઉલ્લેખ ના કર્યો, પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પછી તોડ પાણી કરે છે. આ વાત આપની સમક્ષ વાત મૂકી. કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, કોઈ ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે, એનો મેં જવાબ આપ્યો. તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેનની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને. હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન, પણ ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું. એ આખો મારા પર આરોપ હતો. એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે. કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો. મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો. ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પર બેસીશ. એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી, પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઊભી થઈ હતી. એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી. તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રોને મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે, બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે, અને આ બધી બાબતને લઈ અને મારા પર સોશિયલ મીડિયામાં, કેટલા પાર્ટીમાં અને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા. તો મારે તો હું તો સાચો હતો. તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં, એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ 75 લાખનો. એટલે મારે તો મારી છબી હું શું કામ બગાડું? અને બીજા બધા લોકોને અનેક પ્રકારના જે પ્રશ્નો હતા, શંકા હતી, ખાસ કરીને ધારાસભ્ય બેનને, દર્શનાબેનને, એ મારે દૂર કરવાની જરૂર હતી. વ્યક્તિગત તો કોઈ માને ને, એમને જાહેરમાં કીધું એટલે જાહેરમાં કહ્યું. તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને ને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે. એટલે મેં એ ખુલાસો કર્યો. તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો. એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા. તો કલેક્ટરને એમણે કીધું કે મનસુખભાઈ ને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે. અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં, સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું ને હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થાઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કહેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીઓને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી. પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કે
એ વાત ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું. મેં સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું કે 75 લાખ તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા. અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે, એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગે એ વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની? હવે આવનારો એ સમય બતાવશે. પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢી લે આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનો મિનિંગ શું છે? ના એવું નથી, એમાં એવું નથી. એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો કે એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે. એમને સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ, એમને સ્પષ્ટતા જ નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે, એમને એવું કેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે. અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. એટલે હું કોઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોર્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે આગળ? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. એની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે. એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય, ધમકાવતો હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું. ને નર્મદા જિલ્લાના હિતના, બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય, તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. આ જે વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, એ પણ ઘણી રજા પર છે, પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. પછી આવનારા દિવસોમાં હજુ સમય લઈને આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.